वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 7મી સપ્ટેમ્બર 2024 શનિવાર અને ગણેશ ચતુર્થીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 15મું વચનામૃત પાટો ગોઠ્યાનું આપણે વાંચી રહ્યા છીએ. શ્રીજી મહારાજે પોતાના રસોઈયા હરિભક્ત એટલે કે લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા વગેરે ભક્ત બાઈઓની સામે જે કથા વાર્તા કરી હતી એના અનુસંધાનમાં મહારાજ મુક્તાનંદ સ્વામીની જિજ્ઞાસા સંતોષવા માટે કહી રહ્યા છે કે ભગવાનનો ભક્ત જ્યારે માનસી કરવા માટે બેસે કે પૂજા કરવા બેસે કે ધ્યાન કરવા બેસે ત્યારે ભૂતકાળમાં દેશકાળના યોગે કરીને એનો જીવાત્મા પંચવિષયથી પરાભવ પામ્યો હોય અથવા તો કામ ક્રોધાદિક દોષોથી પણ પરાભવ પામ્યો હોય એ બધાની એને સ્મૃતિ થઈ આવે છે. એટલે ભજનનું સુખ આવતું નથી, ધ્યાન માનસીનું સુખ નથી આવતું. સૌને સમજાય એ રીતે મહારાજે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે શૂરવીર માણસ યુદ્ધ લડાઈ લડવા માટે જાય, સામી છાતી ના લે ને ઘણા બધા શરીરમાં ઘા વાગ્યા હોય, પછી ઘેર પાછો આવ્યા પછી એને પાટાપિંડી કરવામાં આવે, લેપ લગાવવામાં આવે, પણ જ્યાં સુધી મહારાજ કહે છે એ શૂરવીરને પાટો ગોઠે નહીં, જે પાટો જ્યાં ઘા વાગ્યો ત્યાં આગળ બાંધ્યો છે એ સેટ ન થાય અને એમાં જે કંઈ આયુર્વેદિક દવાઓ ભરી છે એની અસર ન થાય ત્યાં સુધી નિદ્રા પણ ન આવે અને એનું દર્દ પણ દૂર ન થાય. એવી રીતે આ જીવાત્મા પણ ધ્યાન ભજન કરવા માટે બેસે છે ત્યારે પંચ વિષયથી પરાભવ પામ્યો છે, પરંતુ 9 પ્રકારની ભક્તિમાંની કોઈ પણ ભક્તિ દ્વારા સત્સંગનો રંગ લાગે, ભગવાનનો મહિમા સમજાય, આત્મા પરમાત્માનો મહિમા સમજાય, જગતના નાશવંતપણાનો મહિમા સમજાય, પાછી વૃત્તિ વળે અને અંતરમાં વિષય ભોગવ્યાની લેશ પણ ઈચ્છા ન થાય ત્યાર પછી સમજવું કે એને પાટો ગોઠ્યો સત્સંગની અંદર. વર્ષોના સત્સંગ પછી પણ ઘણાને આ સત્સંગમાં પાટો ગોઠ્યો હોતો નથી. નિયમ ધર્મ દ્રઢપણે પડાય તો સમજવું પાટો ગોઠ્યો. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વકારના કારણ છે, સર્વથી પર છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કર્તા હર્તા છે, સદા સાકાર છે, દિવ્ય છે, અંતર્યામી છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ સંપન્ન છે, સદા સાકાર છે,
સર્વજ્ઞ છે, અન્વય અને વ્યતિરેક એમના સ્વરૂપો છે અને ગુણાતીત સંત દ્વારા આ પૃથ્વી ઉપર અનંત જીવાત્માના કલ્યાણના માટે પ્રગટપણે વિચરે છે. અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ મને પ્રમુખ સ્વામી, યોગી બાપા અને મહંત સ્વામીના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. એની દ્રઢતા ન થાય, એમાં તર્ક વિતર્ક થયા કરે, શંકા કુશંકા થયા કરે, નિશ્ચયમાં સ્થાપન ઉત્થાપન થયા કરે, તો સમજો કે આટલા વર્ષોના સત્સંગ પછી પણ આપણને પાટો ગોઠ્યો નથી. ભગવાન પુરુષોત્તમ નારાયણ અને અક્ષરબ્રહ્મનું ભજન કરતા સંતો હરિભક્તો દિવ્ય છે. એ 100% સાચી વાત હોવા છતાં પણ એમાં આપણને મનુષ્યભાવ આવે, એના પ્રત્યે ગમો અણગમો થાય, તિરસ્કારની ભાવના થાય, એનો અભાવ ને અવગુણ આવે, હળદૂત કરવાનું મન થાય, આપણે એને સામાન્ય કક્ષાના ગણી નાખીએ તો સમજવું કે આપણને સત્સંગમાં પાટો ગોઠ્યો નથી. પાટો ગોઠ્યો થયો ક્યારે કહેવાય કે જ્યારે દાસત્વ આવે, નમ્રતા આવે, સરળતા આવે, વિવેક આવે, સંયમ આવે, વિનય આવે, નિયમ ધર્મની દ્રઢતા આવે, દિવ્ય ભાવ આવે, મન ધાર્યું મૂકી દેવાય અને સંત કહે તે પ્રમાણે જ કરાય. પોતાના આત્માના કલ્યાણ માટે એક જ ધ્યેય અને નિશાન બાંધી દે કે મારે આ દેહે કરીને, સેવા કરીને, ભક્તિ કરીને, આજ્ઞા પાળીને, સત્સંગ કરીને મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા છે. આવી દ્રઢતા થઈ હોય તો સમજવું કે આપણને સત્સંગમાં પાટો ગોઠ્યો છે. ભજન સ્મરણનું જ્યાં સુધી આપણને સુખ નથી આવ્યું ત્યાં સુધી આપણે સમજી લેવાનું કે આપણને સત્સંગમાં પાટો ગોઠ્યો નથી. અથવા તો પાટો ગોઠાઈ જાય એના માટે 9 પ્રકારની ભક્તિમાંની કોઈ પણ ભક્તિ આપણે દ્રઢપણે વિશુદ્ધ ભાવે કરીને કરતા હોતા નથી, એટલા માટે પાટો નથી ગોઠતો. શ્રીજી મહારાજના જે શબ્દો છે એ આપણે અત્યારે વાંચીએ છીએ. પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં અને નિદ્રા પણ આવે નહીં. અને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય અને નિદ્રા પણ આવે. તેમ ભૂંડા દેશ, કાળ, સંગ અને ક્રિયા તેને યોગ્ય કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવદા ભક્તિમાં આવેલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયના ઘાની પીડા ન રહે અને પંચવિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠવો જાણવો અને એ જ એને ભજન સ્મરણનું અંગ દ્રઢ થયું જાણવું. આ 9 પ્રકારની ભક્તિમાંથી એક ભક્તિનું અંગ આપણે જીવનમાં દ્રઢ કરવાની જરૂર છે. સત્સંગમાં લક્ષાવધિ પુરુષો, સંતો, હરિભક્તો, ભાઈ છે. દરેકને અલગ અલગ પ્રકારના અંગ હોય છે. કોઈને સેવાનું અંગ, કોઈને કથા વાર્તા કરવાનું અંગ, કોઈને કથા વાર્તા સાંભળવાનું અંગ, કોઈને વળી વિચરણનું અંગ, કોઈને વળી ઝાડુ પોતા અને વાસણ ઉટકવાનું અંગ. અલગ અલગ પ્રકારના અંગ હોય છે. પણ જે અંગે કરીને આપણને જે પંચવિષયના ઘા વાગ્યા છે રૂજાઈ જાય અને ભજન સ્મરણ કરવા માટે બેસીએ ત્યારે એના ઘાટ ન થાય તો સમજવું કે આપણને સત્સંગમાં પાટો ગોઠ્યો છે. અને પાટો ગોઠવા માટે સત્સંગમાં આવ્યા પછી ભક્તિ કરવાની જરૂર છે. કથા વાર્તા કરીએ, સાંભળીએ પછી વિચારને પામવાની જરૂર છે, પાછી વૃત્તિ વાળવાની જરૂર છે, અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે, મહિમાનો વિચાર કરવાની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું કે હું શું કરવા માટે આવ્યો છું અને શું કરી રહ્યો છું. માળા કરતા હોય ત્યારે પણ પાછી વૃત્તિ વાળવી, ત્યારે પણ તપાસ કરવો કે હું ખરેખર માળા કરું છું. કથા વાર્તા કરતો હોઉં કે સાંભળતો હોય ત્યારે પણ વિચાર કરવો કે હું ખરેખર કથા વાર્તા કરું છું કે સાંભળું છું. એમાં મહિમા છે, દાસભાવ છે, નિર્દમપણું છે, નિષ્કપટ ભાવ છે, નિષ્કામ ભાવ છે, માત્ર ભગવાન અને સંતને રાજી કરવાની જ ભાવના છે.
આ બધા પ્રકારના વિચાર કરીને જ્યાં જ્યાં ખામી હોય એ ખામીને દૂર કરીને આપણે એ આધ્યાત્મિક ક્રિયા કરીએ તો પછી આપણને ભજન સ્મરણ કરવાનું સુખ આવે, સત્સંગનું સુખ આવે, ભગવાન અને ભગવાનના સાચા સંતો આપણને ભગવાન જેવા પુરુષ મળ્યા છે તેમ છતાં પણ દુઃખ મળતું નથી. એનો અર્થ એ થયો કે મહિમા નથી સમજાયો, પાટો નથી ગોઠવ્યો. નિશ્ચયનો પાટો ગોઠવાઈ જાય કે નક્કી જેનું હું ભજન ભક્તિ માળા પૂજા કરું છું એ સર્વોપરી ભગવાન છે, એ મારા ઈષ્ટદેવ છે, એ મારા આરાધ્ય દેવ છે. બીજા બધા અવતારો, દેવ દેવી, માતા મહાદેવ જે કોઈ છે બધા મારા માટે વંદન કરવા યોગ્ય ને પૂજન કરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. પણ એકાંતિક ભાવે કરીને, અનન્ય ભાવે કરીને, પતિવ્રતાના ભાવે કરીને ભજન ભક્તિ અને ભજન કરવા યોગ્ય જો કોઈ તત્વ હોય તો મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે. એમાં જરા પણ ગડમથલ ન થાય, શંકા કુશંકા ન થાય તો સમજવું કે આપણને પાટો ગોઠ્યો. આના અનુસંધાનમાં વિશેષ વાતો આવતીકાલે સાંભળીશું. આજે ગણેશ ચતુર્થીનો પરમ પવિત્ર દિવસ છે અને ગણપતિ બાપાને લાડુ ભાવે છે તો આપણે લાડુ ખાઈને ગણપતિ ઉત્સવ ઉજવવો છે કે પછી ગણપતિએ નારદજીના કહેવા પ્રમાણે પૃથ્વી ઉપર નારાયણનું નામ લખી 3 પ્રદક્ષિણા કરી અને ભગવાનની પાસે ગયા અને ભગવાને એને બિરુદ આપ્યું કે તમે તમામ દેવતાઓમાં મોટા. આપણે આખી પૃથ્વીનો માં ઘોડો ફેરવવો છે કે ઘરના આંગણામાં ફેરવી લેવો છે? સંત કહે તે પ્રમાણે કરો અને એ પ્રમાણે માળા કરો, ભજન કરો, ભક્તિ કરો, આજ્ઞા પાડો, બધામાં દિવ્ય ભાવ રાખો, નમ્રતા રાખો, દાસ ભાવ રાખો તો સમજવો કે આપણે ઘરના આંગણામાં ઘોડો ફેરવી લીધો અને અશ્વમેધ મહાયજ્ઞ કર્યાનું પુણ્ય આપણને થાય. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આપણે એ ભૂમિકાને પ્રાપ્ત કરી શકીએ એવી પ્રાર્થના. તમામ સંતો હરિભક્તોને હેપી ગણેશ ચતુર્થી. જય સ્વામિનારાયણ.